બધાને હર હર મહાદેવ, જય માતાજી. સ્વાગત છે આજના એક નવા બ્લોકમાં. ને આજે તો સોમી વાડીએ આવી જશે સવારમાં ને વાડીએ થોડુંક વેળનું કામ બાકી હતું, ઘણું ખરું તો કરી નાખ્યું હતું, પણ વરસાદ આવી ગયો તે પછી કાંઈ આવતા નહીં હમણાં. ને હવે જો થોડુંક એવું બાકી છે તે આગળ કરી નાખીએ. આમ અમે કાંઈ એવું બધું કામ ખાસ કરતા નથી, વરસાદની હજી વાર છે એટલે ખેતરમાં કપાસ ને એવું સોફાનું બાકી છે. સોફાઈ જાય પછી પાછું કામે લાગી જાઉં. અત્યારે જો હા સાહેબ આયા દાંતેડું લઈને મીંડા ઝારવા. હવે છે ને ભાઈ કામ કરી લીધું છે, બધું કામ કરી નવીરા થઈ ગયા છે. ઘરે જવાની તૈયારી કરી છે, વાડ થોડી કરતી, હવે થોડીક બાકી રહી, કદાચ પાસે આવ્યો હોય તો જરા કરી નાખશું. જો વરસાદ આવ્યો ને પાણી ભરાઈ ગયું, આમાં જો જરાક વધારે પાણી આવી ગયું ને હવે ઘરે જવાની તૈયારી છે. પાછું એક કામ આવી ગયું ઇમરજન્સીમાં, એટલે જવું જોઈએ. હા આગે આગે દેખાતી હે, થઈ ગયું બધું કમ્પ્લીટ, નીકળી જાય. બે સામાન આવી ગયો હે, આવી ગયો ના જો ભાઈ ત્યાર બેર થઈ ને કે હાલવા માંડીએ કે હવે ઘર બાજુ. પેલા છે ને ભાઈ એવું લાગતું હતું કે વરસાદ આવી જાય, જો પાછો તડકો વાળી કાઢી નાખોસ ને આને છે ને કીડીયું ખવડી ગયું. હા એ કીડીયું બહુ છે, બીજો કઈ વાંધો નથી, કીડીયું બહુ કવડે. હા કીડીનો ત્રાસ છે આયા. વરસાદ આવે ને વહી જાય ને તો સારું. વરસાદ આવ્યો ત્યાં ઢેફા ઓગળી, મોટા મોટા ઢેફા હતા ને જો આયોજન પાછા વાદળા થઈ ગયા. પેલા તો એમ થયું ઘડીક વરસાદ આવી ગયો ને પછી પાછું બધું તડકો નીકળી ગયો ને વાતાવરણ આમ ગરમી ટાઈપ છે, એટલે કદાચ આવી છે એવું લાગે તો ખરું કે વરસાદ આવી જાય, ઢેફા થોડા થોડા ઓગળી જશે. દરિયાનો અવાજ આવતો હે, બાજુમાં છે એટલે અવાજ આવે છે. ને હવે છે ને હવે ગાડી આવી જશે, ગાડી જો અહીંયા પડીશ એ લગભગ 11 ની આજુબાજુ સમય થયો. 11 વાગ્યા નહીં હોય, કા 11 નહીં વાગ્યા, 10:30 જેવું થયું હશે. હાલો કાઢી લઈએ ગાડી. હવે ભાઈ વાડીએથી ઘરે આવી ગયા છે, નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે ને બપોરે દુકાન હોય જવાનું બેઠવા, અને અત્યારે જમવાનું જે બાકી છે સેજ છે એ નીચે તૈયાર થાય છે. હવે આડી નાહીને એ પણ તૈયાર થઈ જાય કપડાને ધોઈને, પછી જમી લઈએ, જમીને પછી દુકાને બેઠવા હોઈ જાઉં.